સુરતમાં ચિરાગ ગોટી નામના શખ્સ દ્વારા મચાવવામાં આવેલા આતંકોના કિસ્સામાં હવે એક પછી એક બહાર આવી રહ્યા છે। આ મામલે ભોગ બનેલા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ હિંમત કરીને હવે ન્યાય માટે આગળ આવી રહ્યા છે। ચિરાગ ગોટી પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે જેમાં લોકોના કિંમતી પ્લોટ પચાવી પાડવા, લાખો રૂપિયાની છેતરપિંડી કરવી અને બેંક બેલેન્સ પણ હડપી લેવું। આ અન્યાય સામે હવે અવાજ ઉઠાવવા માટે ભોગ બનેલા લોકો એકઠા થઈને સુરત પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા। ઉલ્લેખનીય એ છે કે આ પીડિતોની બહાર સામાજિક કાર્યકર જિગ્નેશ વ્યાસ અને અલ્પેશ મિયાણી પણ જોડાયા છે। તેમણે પોલીસ કમિશનર સમક્ષ ચિરાગ ગોટી વિરુદ્ધ કડક પગલાં લેવા અને પીડિતોને તેમના પ્લોટ અને નાણાં પરત મળે તેવી ઉગ્ર માંગ કરી છે। પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલા લોકોમાં ન્યાયની આશા સાથે ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। ચિરાગ ગોટી બહુ ખતરનાક આતંક છે એનો, અને એની જે સ્ટ્રેટર્જી છે એ બહુ ખતરનાક છે। આખા ફેમિલી, કુટુંબ ને બધા લોકોની હાલત ખરાબ કરી નાખે છે। એને જે કરેલું છે ને એ વાત કરી શકાય એવી નથી પરિસ્થિતિ મારી, કે હું શું કહું। હવે મારા કરોડો રૂપિયાના વ્યવહારને ઝીરો કરી, મારા મા બાપ, મારા ભાઈઓને ધમકી આપીને બધું લખાઈ લીધું।